નમસ્કાર, મારું નામ ચાવડા હિના છે. હું ગીર સોમનાથ જિલ્લાના કાચલી ગામમાંથી બિલોંગ કરું છું અને મારું સ્ટડી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ. મેં જ્યારે એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યારે લોકોની માનસિકતા એવી હતી કે આટલું બધું ભણેલી છોકરી છે તો એને નોકરી જ કરવી જોઈએ. અને મને કુકિંગનો બહુ શોખ હતો, એટલે મેં મારી રીતે પછી અત્યારે સુગર ફ્રીની વધતી ડિમાન્ડને લઈને ડ્રાયફ્રૂટ્સ અને ખજૂરના લડ્ડુ અને બીજી બધી વેરાયટીઝ બનાવવાની ચાલુ કરી, જેમ કે પ્રોટીન પાવડર છે, પિસ્તાશિયો ક્રેનબેરી બાર્સ છે, એમ ઘણી બધી વેરાયટી છે. આજે મને GLPCના સપોર્ટથી ગર્વ છે કે હું એક સ્ટેજ ઉપર છું અને અમારા ગીર સોમનાથ જિલ્લાના બધા સાહેબોએ પણ બહુ સપોર્ટ કર્યો છે. અને હવે અત્યારે વર્ષે હું 10 થી 15 લાખ રૂપિયાનું મહિને પણ ક્યારેક ઓર્ડર આવી જાય છે. અને પહેલો સ્ટોલ મેં ગીર સોમનાથમાં નાખ્યો હતો ત્યારે મને ખબર પણ નથી કે પહેલા સ્ટોલમાં મને 5 લાખનો ઓર્ડર આવશે. ત્યારે મેં મારી જિંદગીમાં એક સાથે 5 લાખ રૂપિયા પણ ક્યારે નહોતા જોયા છે. અને મારો આત્મવિશ્વાસ સદ્ધર રાખ્યો કે ના, હું કરીશ અને કરી બતાવીશ. કેમ કે લોકોની જનરલી માન્યતા છે કે છોકરીઓ ભણે તો નોકરી કરે, બીજું તો શું કરી શકે, બિઝનેસમાં તો આગળ છોકરાઓ જ જાય છે. પણ એવું નથી. અત્યારે મહિલા ઘણું બધું કરી શકે છે. છોકરાઓ જે નથી કરી શકતા એનાથી પણ વધારે મહિલાઓ કરી શકે, કારણ કે આપણી સરકાર આપણને ખૂબ સપોર્ટ કરે છે. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ GLPC ટીમ, કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલા મોટા સ્ટેજ ઉપર આવીશ અને આટલા મોટો બિઝનેસ હું કરીશ. અને એકલા હાથે પહેલાં તો જ્યારે ફર્સ્ટ મને ઓર્ડર આવ્યો ને તો હું એકદમ શોક થઈ ગઈ કે હું કેવી રીતે બનાવીશ, કેવી રીતે કરીશ. પણ આખી ટીમે મને એટલો સપોર્ટ કર્યો ને કે મને એકદમ ઇઝી લાગ્યું. રાજ્ય સરકારે આટલો બધો સપોર્ટ કર્યો છે, બહેનોને એક પ્લેટફોર્મ આપ્યો છે, ફ્રી ઓફ કોસ્ટ જમવાનું, રહેવાનું બધી જ વ્યવસ્થા છે. મારા ફેમિલીના સપોર્ટથી જ હું આગળ વધી છું. અને મેઇન સપોર્ટ છે રાજ્ય સરકારનો, કે એણે મને એક પ્લેટફોર્મ આપ્યો છે જેના કારણે મેં મારી જિંદગીમાં વિચાર્યું નહોતું એટલું બધું કમાઈ લીધું છે. અને આગળ પણ કમાઈશ ને પ્રગતિ કરીશ. અને થેન્ક યુ રાજ્ય સરકાર તથા સરસ મેળા નિમિત્ત બધા લોકોને.